અરે તને ખબર છે આ રાષ્ટ્રદ્રોહનો ગુનો કહેવાય, આ ભેળસેળનો ધંધો કહેવાય. હા, આખી દુનિયા કરે છે ત્યારે તમને નહીં દેખાતું આ ભેળસેળનો ધંધો. અને આ મંગુએ આ મેથીનો ધંધો કર્યો, તમારી ઓખે આવી ગયો. શીનો ઓખે આવી ગયું? ચી દુનિયા બધી ભેળસેળ કરી દઈ. ચમ આ મરચાનો પાવડર હોય એની અંદર આ લાકડાનો વેર નહીં નાખતા લોકો, પછી આ બધા અનાજનો હોય છે, આ બધા દાળ ને એ બધું એની અંદર કોકરા ને એવું બધું નહીં નાખતા, પછી આ ખોડ હોય છે એમાં ફટકડી નહીં નાખતા, એ બધી ભેળસેળ નહીં. આ મંગુ કરે એ ભેળસેળ. અરે જગત આ ભલા કરી પણ આપણે કરવાની કોઈ જરૂર ખરી? અરે આ તો લોકોની તબિયત સાથે ચેડા ચેષ્ટા કરવાની વાત થઈ. તબિયત બગડવાનાથી લોકોની. તમારી બગડી એટલે હું અઠવાડિયાથી તમે આ જ મેથીના ભજીયા ખો છો. એટલે જ મને અઠવાડિયાથી મને ઝાડા થઈ જશે. ઘરમાંથી ઓફિસમાંથી ઘરમાં દયા કરું છું. આ તારા લચકાની મેથી બનીને એમાં મારી પથારી કરી ઝાડા જઈ જઈને મરી જશું. આ ઓમના ઝાડા થઈ જશે તો જેટલાય લીધી છે આ મેથી એ બધાને ઝાડા થયા હશે. એટલે તે પહેલો પ્રયોગ મારી પર કર્યો એમ ને? પહેલો પ્રયોગ તો ઘરમાં જ કરવો પડે ને. શું ઘરમાં કરવો પડે? આ તારી પ્રયોગ કરવાની પદ્ધતિમાં ચિયાક દાડો ઉકલી જઈને તારા ધોરો લુગડો પહેરવાની વારી આવશે.